જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાના છીએ ગાયત્રી મંત્ર વિશે। શું તમને ખબર છે ગાયત્રી મંત્રને સૌથી મોટો મંત્ર ગણવામાં આવે છે? ગાયત્રી મહામંત્ર વેદોનો એક મહત્વપૂર્ણ મંત્ર છે, જેનું મહત્વ લગભગ ઓમના સમાન ગણવામાં આવે છે। આ યજુર્વેદના મંત્ર ઓમ ભૂર્ભુવઃ અને ઋગ્વેદના છંદ 3, 62 અને 10 ના મેળથી બનેલો છે। એવું માનવામાં આવે છે કે આ મંત્રના ઉચ્ચારણ અને તેને સમજવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય છે। ગાયત્રી મંત્રમાંથી નીકળનાર તરંગો બ્રહ્માંડમાં જઈને ખૂબ દિવ્ય અને શક્તિશાળી અણુઓ અને તત્વોને આકર્ષિત કરીને જોડી દે છે અને પછી ફરી પોતાના ઉદ્ગમ સ્થાન પર પરત આવે છે, જેનાથી માનવ શરીર દિવ્યતા અને પરલૌકિક સુખથી ભરાઈ જાય છે। હવે આપણે ગાયત્રી મંત્રનો ગુજરાતી ભાવાર્થ જાણીશું। ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। આ મંત્રનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તે પ્રાણ સ્વરૂપ, દુઃખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ, તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ પરમાત્માને અમે અંતકરણમાં ધારણ કરો। તે પરમાત્મા આપણી બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરિત કરે। ભારતીય સંસ્કૃતિમાં આસ્થા ધરાવનાર દરેક પ્રાણીએ નિત્ય નિયમિત ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ। વિધિપૂર્વક કરવામાં આવેલી ઉપાસના સાધકની ચારે તરફ એક રક્ષા કવચનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પ્રકારની વિપત્તિઓથી પણ રક્ષા કરે છે। ગાયત્રી મંત્ર વાંચવા માટે કેટલીક રીતોનું પાલન કરવું અનિવાર્ય છે। કહેવામાં આવે છે કે ગાયત્રી મંત્રને વાંચતા પહેલા આંખો બંધ કરી લેવી જોઈએ અને ગાયત્રી મંત્રના દરેક શબ્દને વિચારવો જોઈએ। આ મંત્ર દિવસના કોઈ પણ સમયે વાંચી શકાય છે, પરંતુ જો તમે તેની દિવસની શરૂઆતમાં અથવા સવારે વાંચો તો તમારો આખો દિવસ સારો જશે। ગાયત્રી મંત્ર જે પણ દિવસમાં 3 વાર વાંચે છે તેના પર ભગવાનની કૃપા, સારા સ્વાસ્થ્ય, ધન, સૌંદર્ય અને શક્તિના રૂપમાં વરસે છે। સૂર્યોદયના 2 કલાક પહેલા અને સૂર્યાસ્તના 1 કલાક બાદ ક્યારેય ગાયત્રી મંત્રની ઉપાસના ન કરવી જોઈએ। ગાયત્રી મંત્ર વાંચવાનો બીજો એક ફાયદો એ છે કે તમારા લગ્નમાં આવતી અડચણો દૂર થશે અને જલ્દી જ લગ્ન થઈ જશે। જે છોકરીઓના લગ્ન સમયસર ન થતા હોય તેને જરૂરથી ગાયત્રી મંત્રના પાઠ કરવા જોઈએ। ગાયત્રી મંત્ર જાપ શરૂ કરવાથી બગડેલા ગ્રહો તેની જગ્યા પર આવી જશે અને તમારા લગ્ન યોગ્ય સમયે થઈ જશે। તો મિત્રો, ગાયત્રી મંત્ર જાપ કરવાથી ઘણા બધા ફાયદા મળે છે। જો તમે ન કરતા હોય તો આજથી જ શરૂ કરી દો અને આ વિશે તમારું શું મંતવ્ય છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। તો ચાલો લાસ્ટમાં આપણે એક વખત ગાયત્રી મહામંત્ર બોલીએ। ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત।